રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બે યુવતી વાહન લઈને જતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માંગતા વાહન અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી દીધી હતી। જો કે આ વિડીયો વાયરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે, જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં ધારદાર દાતરડું ખુલ્લેઆમ લઈને સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવાની કોશિશ કરે છે, પરંતુ યુવતી વાહનની આગળ ઊભી રહી જતા વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાતરડું મારી પેટ્રોલ કાઢી એક્ટિવા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી।